માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. મારું શું આ એરંડા કેટલા વાયા હતા એરંડા. આ વરસાદના પાણીના કારણે એક એરંડો નહીં ઉગ્યો. આ પેથી ગાળા પૂરવાના બધા ડખા કરવા પડ્યું. છોકરા અરે કેટલા રહ્યો લાય લાય એરંડા લાય થઈ રહ્યા લાય ફોન કર કે લ્યા હું ચોપાવું ઓવર ચોપાઈ ચોપાઈ ફટફટ પારાવો લાય. અલા મૂર્ખા ખાડો આ રીતના ના થાય. હાથું કરો બગાડો આ દાંતડું નહીં મારા પાન. ખાડા હું કરું તું મને એરંડા હાલ ખબર બબર ના પડે. લાય આ ચીવડું મોટું ખાડું પાડી નાખ કૂતરો જેવું. મૂર્ખા અંદર એરંડો બાર ના ને કરા તારે તાન. લાય આ ઠેલી લઈ લે. આ જોજે કેટલું પીએ થઈ ગયું. મૂર્ખા કોઈ ઉગતા નહીં એટલે તો હું હોય ચોપું ન કમળે દોત ફળી જાય પા. ઉભો રે કોઈ પગ ચોટી જોઈને અંદર થઈ રહ્યા તું એરંડા થઈ રહ્યા થઈ રહ્યા એરંડા કેટલા એ પટી ગયા હા એરા લાય. તું પેલી ઘેર પેલી બીજી સાગા શક્તિની થેલી પડી ને એને પટ્ટી માર ફટાફટ લઈને આય હો. હા રેડ ના ના કોઈ ચોમાનું આ ચોમાવું પડે છે ને ડોશીએ મને અત્યારે ઝાર વાટવા મેલ્યો છે. આ ડોશી મારી ઓળશી જો કે શિયાળામાં બેઠી બેઠા ખાય છે. હવે શિયાળામાં બધો ખાવાનું ક્યાં ખાવાનું અત્યારે બેઠી બેઠી જો કે મને ચાર વાટવા મેલે. અત્યારે આ ચોમાનું આ હાફ બાપ હોય તો આ ડોહા અલ્યા તારી મારું ઓળખ્યું પેલા કાળીઓ ને જોશી એંડા ચોપી મને કને જોશી તો મારી આબરૂ જાહે કાળિયા નાગર. મને આ ડોશી ખબર નહીં પડતી હોય આટલી કા ભેંસો દૂધ લાવી દે આ દુકાનમાં આવું બધું ના કાળીઓ ને જોશી મારા આબરૂ નહીં જાહે. અત્યારે ઘઉં આવ્યા હોય તો જ્યાં હોય અત્યારે હું ચકોરો થાય ઝાડમાં એકલી આ કંકોળ હોય ને યાર ઝાડમાં હતું. જાનું કીધું પેલા થેલી લઈને આવો એરંડા થઈ રહ્યા એટલે હારે હોય શું કરવાનું ઊભું ઊભું હવે તાનું પેલું ચિયો ફરવલે મારું છે ખેતરમાં. એ શેમાં જેવું કરો અંદર ફરું શું કરતો હોય આ નૈતિક ખાતું વાવેતર કર્યું અંદર આનું આયા તો કોઈ ઉગીતું નહીં સકવા કંકોય નહીં ઉગ્યો. મૂર્ખા એરંડા વાળતા કિલો એરંડા વાપરે પણ કોઈ ઊંચું જ નહીં થાય. ફેરથી એરંડા ગાળા પૂરી ગા બોલો તાનું તું હોય ચોક દબાઈ દે એરંડો ની ઉગ નહીં જવાના છે ચેલા પકેડે દબેડી તું છે. ઓહો રઘુજી બોલો આ કોણ આ તો રઘુજી રેમ પેલા આપણા ગામના આપણા ગામના પેલા દારૂ અરે દારૂડિયો કરે કી કાળુજી યાર આમ થઈ ગયો દારૂડિયો ના કે મૂર્ખા ઓ અને તો દારૂ 100 મહિના થઈ ગયા. 100 મહિના થઈ ગયા? બંધ કરીને આવ્યો. સોરી જમ ભૂલ થઈ ગઈ મારી માફ કરી સોલી અમે કોઈ એવી ભાષા ખબર નહીં પડતી કે માફ કરી દે માફ કરી વ્યા આપતો ના તું કાચો લઈને હેડે મૂર્ખા તો 200 લઈને ઉપાડી. તો ચો પડ્યા તો અલે ડોહાએ ઉપાડી કોણ કે આ લ્યો આ ચેવા રખડી અમે જો હાથ થઈને ચેવા રખડી અમે ચેવા હોય ખેતરમાં કામ કરીએ એવું તો પેલી 200 કામ કરું. અલે તેરે નામ કા કુટ્ટા પાલું કોઈ બેઠા બેઠા કોઈ ભાઈ ખાવાના અલે ઉપાડું ઉપર તમે નહીં ચોપતા હોય એરંડા. પણ મૂર્ખા તું તો અમારે કરતી 25 નો ઘેડો વધાર થયો. અમે તો આવું હેતરનું આવડાવીએ તોય કામ કરીએ અને અંતર ડોશીએ મરવા થયું તોય ઘેડા ડોશી તને 4 વાટવા મોકલો. અલે મળતા ડોશી ખબર આવી જાય ડોહો હતો ભૈયા. મને તો પાછું તઈ આવું કામ કરે બધું ગંધાવું લાગે હું તો મૂર્ખા ચોમાન તો કોઈ વાટવા ના જાય. કેવું લાગે ગંધા તું ઓહો તો તાઈ નહીં ચોપતા હોય પોણી વાળામાં પગ પે જોઈ આટલા એરંડા. પણ અમાર તો આમ ચોખવાડી છે બધી અને તમે તો પેલા ગંધીડામાં 4 વાટતા હોય તાને એવું કોઈ વાટવા ના જવાનું હોય. ડોશી વાઢ પેઢવા દીધા તે હવાનું હોત વાટવા જવાનું. હવાનું હોય વાડવા દાનું અલે ભાઈ વસ્તીઓ તો મેણો મારી દો આપણે તો આપણી રીતના જવાનું. અને આવું કલ્લું લઈને હેડ્યા. હા તો એક ભેંસ અમારે કેટલું ખાવા જોવા ભેંસ ને તે ના હોય તો હમણાં સાસ પોકળાવજો ઘેર જઈને. હો સાસ પોકળાઈએ તમે કદી અમારી કર મજૂરી આયા હો. મારે હું નવો ગમો આવે મારે થોડી પોગા ગયો
દૂધ પકાવ્યું સાજી ખાઈ એમ તેરે નામ કા કુત્તા ચાલો. પાલું કોઈ દૂધે ના હાલે કોઈ સાસે ના હાલે જો કે લે આ બે કરી જાય દૂધ ખાવું હોય ને તો મૂર્ખા 4 વટાવા જવું પડે એમને તો કોઈ ના હાલે મફત ટ્યું ના ઈ જાવ દૂધ નહીં ખાવ માર તો 4 વટાણ હું તો નહીં ખાઉં. આપણે તો વાત કહું હા આપણે તો મજૂરી કરવાની હોય 10 રૂપિયા આલીને દુકાનમાં ઠેલી લેતા આવવાની હા. તાનું સાચી વાત. એ તો કરું આવા મૂર્ખા તને ખબર નહીં પડતી આટલી ઉંમરે બેસો ના રાખો હોય અરે ભેંસ નું દૂધ તો એકદમ શુદ્ધ હોય પીતા દુકાન ની વાત કરો ને એમાં તો કોઈ કેમિકલ નાખેલો હોય ધોળો એવું એવું ખેમાજી વાત તો સાચી મારું શું વાત કહું હા. મારે પેલી ભેંસ લાવી પછી જેમ કા જોજો એરંડા વાવું તે કોઈ ભલીવાર જ નહીં આવતો મારી જે ભેંસ આવી પેલી શું જંગલમાં છોડી ની બની મોટો શેવાળી લાંબી ભેંસ એવી દૂધ જોરદાર આવે. એટલે મૂર્ખા એ તો જંગલમાં રખડવા વાળી હોય મારા આમાં કોઈ રંડા વાય કોઈ થયું જ નહીં એ મારા લાંબી પછી ભેંસ તો આમાં વાપવું પછી ગમે તે કોઈક ચાર તે એરંડા બેરંડા કોઈ વાવેતર કરી એ તો ના વખત કોઈને પણ પેલું જે હોમું બોમું ઉગે એ તો થાય તો ભેંસો નાખવા ખાવા ના થાય તો તમે પછી દૂધ ના કાઢો મારી વાત હોભળો ખેમાજી એ તમારો કોમ નહીં જંગલમાં ભેંસ લાવવાનો એક શેગડું મેલશે ને તો સીધા આપલા ગબ્બર ઉપર જઈને પડ્યો થાય નહીં અમારે લાવશું તા બળસ બળદ ચકવા કંકોળો તારથી ના આટલી જે રખડ્યા છો ને તમારે કોઈ કંકોળો ના વાળો સોન મારા ઘેર જાજો. આપડે ભેંસ લાવીએ ને તો આનથી રહેવાતું નહીં હા, રીસે બારી. તાનું. અલ્યા ભાઈ રીસે બરવાની કોઈ વાત નહીં થાય છે ઊંધું ઊંધું જો કયો આખી જિંદગી ચાલુ પાડો જો હેડતા તો ચારું પણ આપણે બેટા ડોસી ઘેર ભજ્જો ખાયા જો આપણે ભજ્જો તો આમ તો હાલતી લઈ ગયા તમે તારે જોતા આયા ભજ્યો કંકોળો ને બધું અમે જોતા તો આયા. હેડો હવે આટલી ઉંમરે ચાર વાટો શરમ જ નહીં આવતી ભાઈ રમાડી કહેવાય. તાનું જોજો આ કરી જાય આ કરી આવ્યો. તાનું જો, વાળો ચી, ખબર ચી. બબર પડતી નહીં કેટલું જોર મારે છે ઓન તો પાવા પડી કોણ તો આખી જિંદગી ચાર જ વધારવા ડૂસી તૈયાર ઓવા. પેલો ધોકો છૂટો મેલ ચાર વાટવાના તો ને તો પેલો બહેનો બધું છૂટો મેલ ઓવા. રોટલો માગું હજુ તો વેલણ છૂટું મેલ હું કોમના તાનું